વીટીવી ન્યૂઝની શરૂઆત કરી અમદાવાદથી। અમદાવાદના જીએસટી ક્રોસિંગ પાસે આવેલ ધરતી અપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બાદ ઘટના સ્થળે પડેલા ગેસના સિલિન્ડરમાં આગ લાગતા ધડાકો થયો હતો। આગ લાગવાનું કારણ કમર્શિયલ બિલ્ડિંગની અંદર ખોડિયાર કેટરર્સ કરીને સંસ્થા આવેલી છે અને આ સંસ્થામાં કેટરિંગનો બિઝનેસ ચાલતો હોવાની શંકા સેવામાં આવી રહી છે। હાલ તપાસનો વિષય એ છે કે બિલ્ડિંગમાં રાંધવામાં આવેલી પ્રોસેસ ચાલતી હતી અને જો રાંધવાની પ્રોસેસ ન ચાલતી હોય તો સિલિન્ડર લીક હોવાની દુર્ઘટના સર્જાઈ હોવી જોઈએ। હાલ એફએસએલની ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી આગનું ખરું કારણ જાણવાનો પ્રયત્ન હાથ ધરી રહી છે। તો અમદાવાદ રાણીપ જીએસટી ક્રોસિંગ પાસે આ ઘટના બની છે। ગેસના સિલિન્ડર ફાટ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। ધરતી અપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ। આગ લાગવાનું કારણ હાલ જે સામે આવ્યું છે તે મુજબ શોર્ટ સર્કિટથી ફ્રીજના ગેસના સિલિન્ડરમાં આગ લાગી હતી અને ત્યારબાદ 1 બાય 1 7 થી 10 સિલિન્ડર ફાટ્યા હતા। આ ફાટતા પ્રચંડ અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો। આ અવાજથી આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ ક્રિએટ થયો હતો। જો કે આસપાસના લોકોને આની અસર ન પહોંચે તે માટે ત્યાંથી ખસી જવા માટે પણ કહેવામાં આવ્યું હતું। આગ લાગવાનું કારણ કમર્શિયલ બિલ્ડિંગની અંદર ખોડિયાર કેટરર્સ કરીને સંસ્થા ચાલેલી છે અને આ સંસ્થામાં કેટરિંગનો બિઝનેસ ચાલતો છે। ઘણીવાર આ રહેણાંક વિસ્તાર હોવાથી આ જે તે વિસ્તારના રહેવાસીઓ આ કેટરર્સના માલિકને આની રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ રજૂઆતો ધ્યાનમાં ન ધરાતા આખરે આ બનાવ સામે આવ્યો છે। જે બિલ્ડિંગ છે તેના બહારના સ્ટ્રક્ચરમાં ખૂબ જ મોટું નુકસાન થયું હોવાની વાત પણ સામે આવી રહી છે। આપની ટીવી સ્ક્રીન પર પણ આપ જોઈ શકો છો। તપાસનો વિષય છે કે બિલ્ડિંગમાં રાંધવાની પ્રોસેસ ચાલતી હતી કે નહીં અને જો રાંધવાની પ્રોસેસ ન ચાલતી હોય તો સિલિન્ડર લીક થયા હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। ન્યૂ રાણીપ ધરતી થ્રી હેવનની અંદર આજે સવારે ગેસના બાટલા ફાટવાની જે ઘટના બની હતી, આ ઘટના જે બિલ્ડિંગ છે તેની નીચેની સાઈડ જે કેટરેસનું કામ ચાલતું હતું તે સમયે અહીંયા જે રસોઈયા છે તે રસોઈ બનાવી રહ્યા હતા તે વખતે ગેસનો બાટલો લીકેજ થતા આ સમગ્ર ઘટના સર્જી હતી। જે ગેસનો બાટલો લીકેજ થતા જે આગ ફાટી નીકળી તેની અંદર 10 થી વધારે ગેસના બાટલાઓની અંદર જે બ્લાસ્ટ થયા હતા। તમે દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે જે બ્લાસ્ટ થયા છે તેના કારણે જે ચાપડા જે ગરદી ઉપર જે પતરા લગાવવામાં તે બી વળીને બળી ગયેલા છે। તદુપરાંત ગેસના બાટલા જે ઉડીને બહારની સાઈડ ગયા હતા। તમે દ્રશ્યોમાં બી સામે જોઈ શકો છો કે જે દિવાલ છે તે દિવાલ આખી તોડીને બહારની સાઈડ પડી છે। બહારની સાઈડ બી ઘણા ગેસના બાટલા જઈને પડ્યા છે। કહી શકાય કે જો આ ઘટના સમય સૂચક જો ના રાખ્યું હોત તો ખૂબ મોટી હોનારત થઈ શકત। જે ગેસના બાટલાની અંદર જે બ્લાસ્ટ થયા તેના કારણે જે પથરા છે પથરા દૂર દૂર સુધી સોસાયટીમાં પડેલા દેખાય છે। દ્રશ્યોમાં બી અત્યારે તમે જોઈ શકો છો કે જે કેટરિંગના જે વાસણો હતા, તદુપરાંત જે દિવાલ તૂટી તે દિવાલના જે ઈંટો કહેવાય તે ઈંટો બી ઘણી દૂર સુધી સોસાયટીની અંદર જઈને પડેલી છે। આ સમગ્ર ઘટનાને લઈને સોસાયટીના જે રહીશો તેમની અંદર ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ બી જોવા મળી રહ્યો છે। પરંતુ ખાસ જે બિલ્ડર છે, તદુપરાંત જે દુકાનનો માલિક છે અને જે કેટરિંગની દુકાન ચલાવ્યા હતા, તમામ લોકો અત્યારે હાલ કોઈ સંપર્ક થઈ શકતો નથી। તમામ લોકો અત્યારે હાલ ફરાર છે। આ તમામ લોકો ક્યારે પોલીસના હાથમાં આવશે? તદુપરાંત જો વાત કરવામાં આવે તો થોડા મહિનાઓ પહેલા જે રાણીપ વિસ્તારમાં જ સાકેત એપાર્ટમેન્ટમાં જે ઘટના બની હતી આગની, તેની અંદર 2 લોકોના ભોગ લેવાયા હતા, પરંતુ સદનસીબે આ ઘટનાની અંદર કોઈને બી જાનહાનિના સમાચાર મળ્યા નથી। 5 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચવાની વાત સામે આવી છે, પરંતુ ચોક્કસથી જો આ બીજી હોનારત આવી આ રાણીપ વિસ્તારમાં બની હોત, જો આ ઘટના ખૂબ મોટી બની હોત તો। કેમેરા પર્સન નરેશ વાઢેર સાથે મયુર મેવાડા, વીટીવી।